જંબુસરમાં ગૌવંશ કત્લ મામલે 4 આરોપીઓની ધરપકડ, એક ફરાર। જંબુસર શહેરમાં ખારકુવા વિસ્તારમાં ગૌવંશ કત્લના ગંભીર મામલે જંબુસર પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જેના અંદાજે 135 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને જાબીર કુરેશી નામના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઉપરાંત ખાતુન ઉર્ફે ખેરૂન નામની મહિલાને પણ આ ગુનામાં ઝડપી લેવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રીએનએક્ટમેન્ટ કરાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાને લઈને જંબુસર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલમાં એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ જંબુસર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર। જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો। આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાબીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે, તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે।